lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો ગાઈઝ, આજનું મસ્ત મજાના વ્લોગનું સ્ટાર્ટિંગ કરવાના છે આપણે શોપિંગથી. એટલે કે અત્યારે હું એક્ઝેક્ટ વીમાર્ટ મોલની સામે છું અને અત્યારે આપણે જઈએ છીએ વીમાર્ટ મોલમાં. તો જોઈએ હવે શું શોપિંગ કરીએ છીએ એ તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને મસ્ત મજાનો તમને હું મોલની ટૂરે કરાવું ને શોપિંગ કરીએ આરે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. યસ ગાઈઝ, ટોપનું તો બહુ મસ્ત કલેક્શન અહીંયા જોઉં છું હું, અને સ્પેશિયલી કુર્તી જે જીન્સ ઉપર પહેરવાની છે. હજી તો હું લેડીઝ કલેક્શનમાં જ છું, તો બહુ મસ્ત આખો મોલ ટૂર બતાવીશ યાર. ખબર છે મારા વ્યુઅર્સ બધા વેઇટ કરે છે વીમાર્ટની મોલની, કે નહીં જોવું છે કે શું લઉં છું. પહેલાં તો હું જોઈ લઉં. અત્યારે મારી નજર છે કુર્તી ઉપર, તો ગાઈસ તમને બતાવું કુર્તી. યસ, તો આ છે ગાઈસ જીન્સ ઉપર પહેરવાની શોર્ટ કુર્તી. તો આ કલરમાં હું કન્ફ્યુઝ છું બેમાં, બ્લેકમાં ને આ વાળા કલરમાં. સો આઈ મિસ માય મમ્મી કે એ કલર હોય તો જલ્દી એ ચૂઝ કરી દે. તો એ બાબતમાં તો આપણે મમ્મી ભેગા આવશું. યસ ગાઈસ, અહીંયા બેગનું કલેક્શન, પર્સનું કલેક્શન બહુ જોરદાર જોવા મળ્યું. તો નાઇસ કલર. જીન્સનું કલેક્શન એ બહુ જોરદાર જોવા મળે છે. સામે છે પ્લાઝો, જેમાં અત્યારે આપણો કોઈ ઇન્ટરેસ્ટ નથી, બટ જીન્સનું કલેક્શન બહુ જોરદાર છે. ટ્રાય કરીએ છીએ, બટ આમાં ફિટિંગનો આપણે પ્રોબ્લેમ છે. બટ આ મને ગઈ નહીં, તો મેં બી જોઈએ હવે કંઈ મેળ ફિટિંગમાં આવે તો ઠીક છે. બાકી આ વાળી આપણા માટે ડન, કેમ કે મારે આમ બી જીન્સ માટેની કુર્તી જોતી હતી. તો એક આ છે, કમેન્ટ કરજો કેવી છે એ. બાકી બ્લેકમાં હતી, તો બ્લેક કલર તો મારી પાસે ઓલરેડી બહુ ઝાઝા છે. બ્લેક કલર તો બહુ ઝાઝા છે, ને બીજા કલરમાં મને કન્ફ્યુઝન છે, કેમ કે ખબર નહીં હવે કયો કલર લવી. કલર ગમે છે એમાં ફિટિંગ નથી, ફિટિંગ છે એમાં કલર નથી, એવું થાય છે. તો કંઈ નહીં, એમાં 2-3 કલરમાં તો હું કન્ફ્યુઝ જ છું વધારે જ, કે શું લેવું ને શું નહીં. એટલે આની માટે કુર્તી માટે તો મમ્મી, એટલે આપણે 2-3 મસ્ત ટી શર્ટ ચૂઝ કરી લઈએ અને પછી બતાવશું કે કયા ટી શર્ટ લીધા. કેમ કે ટી શર્ટ મને મગજમાં બરાબર લાગ્યા, બટ કુર્તી તો આઈ ડોન્ટ થિંક સો કે કંઈ લવ એ સમજાતું નથી. યસ ગાઈઝ, આપણે ગર્લ્સમાં થઈ ગયું બધું ડન. એટલે ગર્લ્સની જેટલી પણ વસ્તુ વેરાયટી આઈટમ હતી બધી તમને બતાવી દીધી. વિચાર કર્યો થોડું બોઈઝમાં તમને સિનેમેટિક શોટ બતાવી દઉં કે શું છે શું નહીં, તો જેથી કરીને કોઈને લેવું હોય તો કામ આવે ને જોવું હોય તો બી કામ આવે. બોલમાં બી આપણે જોઈ
મને તો આમાં એક બે ગમી કલર, આમાં મમ્મી અરે જોઈએ એટલે એને કલરમાં વધારે ખ્યાલ આવે ને, તો મમ્મી હોય તો ઇઝી. બહુ બધી વસ્તુઓ જોઈ લીધી હતી, થોડીક ઘરની, થોડીક આપણી પોતાની. એટલે મેં તો મારા અત્યારે પર્સનલી ટી શર્ટ એન્ડ કુર્તી ચૂઝ કરી હતી, પણ કુર્તીમાં તો એઝ ઇટ ઇઝ મેળ ના આવ્યો, કેમ કે સાઇઝનો ને એક બે કલર હતા જે મને બહુ ખાસ ગમ્યા નહીં, તો કુર્તીમાં તો મેળ ના પડ્યો. બટ ટી શર્ટમાં મેળ પડી ગયો. તો ટી શર્ટ તમને સરપ્રાઈઝ ગાઈસ, એમને તો થોડી દેખાડી દઉં સરપ્રાઈઝ કીધા વગરના. તો ટી શર્ટ તમને બતાવીશ કે કયા લીધા છે. ટી શર્ટ જોરદાર લાગી ગયા, બટ કુર્તીનો મેળ ના પડ્યો ગાઈસ. ઓ લુક એટ ધ વિઝ્યુઅલ ગાઈસ. એક આ કલર છે જોરદાર, એન્ડ રેડ બી સારો છે. કમેન્ટ ડાઉન ગાઈસ કે તમને કયો કલર વધારે ગમ્યો. તો કુર્તીમાં મેં તમને જે બતાવ્યા હતા એમાંથી તમને કયો વધારે કલર ગમ્યો તો કમેન્ટ કરજો. યસ ગાઈસ, તો ફાઇનલી આપણે વીમાર્ટની ટૂરે કરાવી દીધી ને આપણી શોપિંગ થઈ ગઈ હતી મસ્ત મજાની. વિચાર કરતી હતી કે તમને બધાને શું બતાવું, તો વિચાર કરી લીધો કે વીમાર્ટમાં તો જો કે આજે ન્યૂઝ છે એટલે કોઈ ખાસ જોયો બી નહીં હોય ને એવી રીતે છે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આઈ હોપ કે તમને વીમાર્ટ ગમ્યું હોય છે, મોલની ટૂર બી ગમી હશે. જો ગમી હોય તો ફટાફટ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો મસ્ત મજાનું, એન્ડ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. યસ ગાઈસ, ફાઇનલી હું અત્યારે આવી ગઈ હતી વરુણના ટ્યુશનમાં લેવા. અને વરુણ, તને ખબર છે અત્યારે તારી અડધી કલાકનો મારી પાસે ટાઈમ હતો ને મેં શું કર્યું બોલ? તારી બેનની એમ સ્પીડ કેટલી તને ખબર? નહીં રીલ્સ નહીં, મેં શોપિંગ કરી લીધી અડધી કલાકમાં. 3 ટી શર્ટ લઈ લીધા મેં. કેવી સ્પીડ કહેવાય મારી. હાલો ગાઈસ, કઈ વાંધો નહીં, વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, કેમ કે આને અત્યારે વ્લોગમાં બોલવા મને નહીં દે કંઈ, એટલે આપણે ઘરે જઈને મસ્ત મજાનો વ્લોગ કરીએ. એન્ડ હાલ હવે ફટાફટ, મોડું નથી થતું, વ્લોગ ઘરે જઈને કરજે વ્લોગ. એની વે ગાઈઝ, વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ફાઇનલી અત્યારે હું આવી ગઈ હતી ઘરે ને આયા હતી મમ્મી. ગુડ ઇવનિંગ મમ્મી. ગુડ ઇવનિંગ બધાય, કેમ છો? જય શ્રી કૃષ્ણ બધાયને. ઓકે મમ્મી, કેવા લાગ્યા ટી શર્ટ આજના? હું જે 3 લઈ આવી, બરોબર છે ચોઈસ મારી? ચોઈસ તો સરસ જ છે, પણ પેમેન્ટ એટલું મોંઘું હોય ને. પેમેન્ટ તો સારી જોઈએ, પૈસા હોય તો વસ્તુ સારી જોઈએ. પૈસા તો મમ્મી ગમે એ વસ્તુ લઈ એમને થોડી દઈ દઈએ કે મોઢું જોઈને નહીં બેન તમે લઈ જાવ, એમને રાખો, મજા કરો, એમ તો ના દે. પણ મમ્મી મને ખર્ચા હાલતા હોય ને એટલે મારે ગાઈસ થોડાક ટી શર્ટ ની જરૂર હતી, તો હવે થોડાક લઈ લીધા મેં. ના એમાં કઈ હોય કઈ નહીં, એ વસ્તુમાં બધું કઈ લેવું મૂકે. જોઈએ. અરે મમ્મી આજે વાતોમાં ભૂલાવી દીધું કે મારે કુર્તીનો મન મેળ ન થયો તો આપણે પાછું જવું પડશે કુર્તી માટે. એમાં એવું હતું ગાઈસ કે કુર્તીનું આ મમ્મીની જરૂર પડત, કેમ કે મને જે ફિટિંગનું ને એ બધું કલરમાં ને કુર્તીમાં કઈ ખબર પડી નહીં, એટલે 3 ટી શર્ટ મારી રીતે લઈને આવેલી એવી. તો યસ, ટી શર્ટનો તો ઓલમોસ્ટ રિવ્યુ બધાને ગમ્યા ને તમારે જોવા જશે મને ખબર છે, પણ તમને તો સીધા હું પહેરીને ટી શર્ટ બતાવી દઈશ કે કેવા છે ને કેવા નહીં. અને અહીંયા પાછળ બેકગ્રાઉન્ડમાં ગોપાલ જ છે ને પાછળ. યસ, તો ગાઈઝ અમે આમ ગોપાલની કંપની હલાવીએ છીએ. અમારા ઘર થકી તો ગોપાલની કંપની હાલે છે. અરે તું જા રહી નકર તો જાનવી ગોપાલ નો હોય તો આંખનો. હા યસ, પણ અમે હવે ગોપાલ વાળા એવડી કંપની ખોલી છે, એવડી બ્રાન્ડ છે, તો ખાવી તો પડે ને. હા યસ ગાઈસ, તો એવું બધું છે અત્યારે ચાલે છે ગોપાલ. અને હવે આપણે વિચાર કરીએ છીએ કે આજના વિડીયોનો એન્ડ કરી દઈએ અહીંયા મસ્ત મજાનો. જો તમને ગમ્યો હોય તો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો, મસ્ત મજાની કમેન્ટ કરી દો. અને આઈ હોપ ગાઈસ કે તમને આજનો વિડીયો જોવાની મજા આવી હશે. એન્ડ સ્પેશિયલી તમે એ કહેજો કે આ જે વીમાર્ટ મોલ છે એની ટૂર મેં તમને કરાવી, ઈ વ્લોગ કેવો લાગ્યો એ સ્પેશિયલી કમેન્ટ કરજો. એન્ડ બસ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય એવરીવન, મળીએ એક નવા બ્લોગ સાથે.